એમએસપી સેન્ટર દ્વારા ખેડૂત દીઠ ઓછા જથ્થામાં બાજરી ખરીદાતા ખેડૂતોમાં અસંતોષ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામના ખેડૂત ભરતભાઈ પટેલે જણાવ્યું છે કે એમએસપી સેન્ટર દ્વારા ગયા વર્ષે 250 મણ બાજરી ખરીદવામાં આવી, જે જથ્થો ઓછો કરી આ વર્ષે 100 મણ બાજરી ખરીદવાના સરકારના નિર્ણય લઈ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની અને વ્યાપારીઓની છે। સરકારને ખેડૂતોની કોઈ દરકાર હોય તેમ લાગતું નથી। ભારત કૃષિ પ્રધાન દેશ છે, છતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે। ઉદ્યોગપતિને વેપારીઓને સરકાર જલસા કરાવી ખેડૂતોને દેવાના ડુંગર નીચે ધકેલી રહી હોવાનું જણાવ્યું। તો આ બાબતે જથ્થો વધારી ગયા વર્ષ જેટલો ખરીદવામાં આવે તેવી માંગણી છે। જય જવાન જય કિસાન। અત્યારે બાજરીની સિઝન, ખેડૂતો 80% બાજરી ખેતરોમાંથી લાવી દીધી છે। એમએસપીમાં સરકારે ફોર્મ ભરાયા, એ બાજરી ખરીદી કરવાની હતી। એક ખેડૂત દીઠ 250 મણ 250 મણ બાજરી ગયા વર્ષે ખરીદી હતી। આ વર્ષે ખેડૂતોને એક ઉતારા દીઠ, એક ખેડૂત દીઠ 100 મણ બાજરી ખરીદવાનો નિર્ણય લીધો છે। એ તદ્દન ખોટો છે। આ સરકાર ઉદ્યોગપતિઓના, વેપારીઓના હિતમાં વાત કરે છે। ખેડૂતો આજે દેવાદાર બને છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો પહેલું પ્રાધાન્ય ખેડૂતોને આપવાની જરૂર છે। આ સરકારની નીતિ ઉદ્યોગોના હિતમાં, વેપારીઓના હિતમાં છે, એ તદ્દન ખોટી છે। જય જવાન જય કિસાન। રિપોર્ટર પ્રવીણસિંહ ચૌહાણ, બાયડ।